નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણા પ્રકરણ નંબર 13 ની, જેનું નામ છે ધ્વનિ. પ્રકરણ નંબર 13 જેનું નામ છે ધ્વનિ. આપણે વાતચીત કરી છે ધ્વનિ, રાઈટ. ધ્વનિ નામ સાંભળીને આપણને ઘણું બધું યાદ આવી જાય, મતલબ કે અલગ અલગ અવાજો, એના વિશે આપણે વાતચીત કરવાનું છે, રાઈટ. તો સૌપ્રથમ આપણે શું જોવાનું હતું કે પ્રસ્તાવના. આપણને બધાને ખ્યાલ જ હોય કે જ્યારે આપણું લેક્ચર પૂરું થતું હોય તો સ્કૂલમાંથી છૂટી થઈ જતી હોય, આપણે ફ્રી થઈ જતો હોય, સ્કૂલમાંથી છૂટી જાય તો આપણને કઈ રીતે ખબર પડે કે આપણે સ્કૂલમાંથી છૂટી ગયા છે, રાઈટ. કોઈ બેલ વગાડે અથવા તો આપણે કહીએ કે એક લેક્ચર પૂરો થાય ત્યારે બેલ વાગતો હોય છે, રાઈટ. એવી રીતે આપણને ખબર પડી જતી હોય છે કે લેક્ચર પૂરો થઈ ગયો. પણ જ્યારે કોઈ તમારા ઘરની બહાર આવે તો કઈ રીતે ખબર પડે? યા તો એ તમારો દરવાજો ખખડાવશે, રાઈટ, યા તો તે ડોરબેલ વગાડશે. એવી રીતે ખબર પડતી હોય છે, ત્યારે તમને ખબર પડે છે કે કોઈક આપણા ઘરની બહાર ઊભું છે. એવી જ રીતે આપણે કોઈ સંતા કુકડી રમતા હોય છે, બરાબર. તો જે વ્યક્તિ છે જેની આંખ ઉપર પાટો બાંધેલો છે તેને કઈ રીતે ખબર પડશે કે કઈ વ્યક્તિ ક્યાં છે? તે સૌથી નજીકની વ્યક્તિ છે તેને કઈ રીતે પકડી શકે છે? તો કે તેને તેના અવાજ ઉપરથી પકડી શકતું હોય છે, રાઈટ. અથવા તો આપણે કહીએ કે તમારી નજીક જ્યારે કોઈ આવતું હોય છે તો તેના પગલાના અવાજ ઉપરથી તમને ખબર પડી જાય છે કે કોઈક નજીક આવે છે, બરોબર ને? તો આપણે એના વિશે વાતચીત કરવાની છે આ પ્રકરણમાં આપણે જોવાનું છે કે કોઈ અવાજ આપણને કઈ રીતે સંભળાય છે, બરોબર. તેના વિશે આપણે વાતચીત કરવાની છે. પછી કોઈ આપણી પાસે આવે, કોઈ આપણી પાસે આવે તો કઈ રીતે ખબર પડે? આપણે કહી શકીએ કે તેના પગલાના અવાજ ઉપરથી, બરોબર. અને એવી જ રીતે આપણે વાતચીત કરી કે આપણે અલગ અલગ આપણી આસપાસ કેટલા બધા અવાજો આવતા હોય છે, રાઈટ. જેમ કે ટીવીનો અવાજ, મોબાઈલનો અવાજ, રાઈટ, ફ્રીજનો અવાજ, પછી અલગ અલગ બારે છોકરા રમતા એનો અવાજ, વાહનોનો અવાજ, રાઈટ. પછી પવન જે જાતો હોય છે, મતલબ કે પવનનો અવાજ આવતો હોય છે આપણને. અલગ અલગ કેટલા બધા અવાજ આવતા હોય છે આપણી આસપાસ. આપણી આસપાસ કેટલા બધા અવાજ આવતા હોય છે, બરોબર. કેટલા બધા અવાજ આવતા હોય છે. જેમ કે આપણે વાતચીત કરી તો કે સૌપ્રથમ એક તો ટીવી, બીજું છે મોબાઈલ, ત્રીજું છે ફ્રીજ, આપણા ઘરે જે ફ્રીજ હોય છે તે. અથવા તો પછી આપણે વાતચીત કરીએ રસોઈમાંથી પણ, કિચનમાંથી, મતલબ કે રસોઈ ઘરમાંથી પણ અવાજ આવતો હોય છે કંઈક ને કંઈક બનવાનો ને એનો, રાઈટ. પછી આપણે વાતચીત કરીએ કે વાહનોનો અવાજ, પછી આપણે વાતચીત કરીએ પવન જે ફૂંકાતો હોય એનો અવાજ, પછી આપણે વાતચીત કરીએ બહાર જે છોકરા રમતા હોય એનો અવાજ, બહાર છોકરાઓ રમતા હોય તેનો અવાજ, પછી પક્ષીઓનો અવાજ, રાઈટ. આવા આપણે કેટલા બધા નામો આપી શકીએ છીએ કે કેટલા બધા અવાજો આવતા હોય છે, રાઈટ. તેવી જ રીતે તમારા સ્કૂલમાં જે કંઈ બી મ્યુઝિક ક્લાસ હશે, મતલબ કે સંગીત ક્લાસ જે હોય છે તેમાં અલગ અલગ સંગીતના સાધનો પડેલા હોય છે. હાર્મોનિયમ છે, તબલા છે, સિતાર છે, વાંસળી છે, વીણા છે, બરાબર. એવા કેટલા બધા અલગ અલગ સાધનો પડેલા હોય છે. તો બધાના અવાજ જે હોય છે તે કેવા અલગ અલગ જોવા મળતા હોય છે. આપણને આ અવાજ સાંભળવા મળતા હોય છે અલગ અલગ, રાઈટ. આ પ્રકરણમાં આપણે શું શીખવાનું છે કે ધ્વનિ કઈ રીતે ઉત્પન્ન થતી હોય છે. પછી આપણે જોઈએ કે ધ્વનિ એક સ્થાનેથી બીજા સ્થાને કેવી રીતે પ્રસરણ પામે છે. તેની સાથે સાથે આપણે કેવી રીતે ધ્વનિને સાંભળીએ છીએ. અમુક ધ્વનિ બીજા ધ્વનિ કરતાં શા માટે આખી મોટી જ હોય છે, રાઈટ. અને શા માટે મોટે સંભળાતી હોય છે ઘણી બધી ધ્વનિ, તેના વિશે આપણે આ પ્રકરણમાં શીખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો,
આપણને ક્યારેક આશ્ચર્ય થાય ને કે કોઈ પણ પદાર્થ છે, બરાબર, તેની અવાજ છે તે આપણને કઈ રીતે સંભળાતો હોય છે. જેમ કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થતી હશે, ધ્વનિ એક સ્થાનેથી બીજા સ્થાને કેવી રીતે પ્રસરણ પામે છે, આપણે કેવી રીતે ધ્વનિને સાંભળીએ છીએ, અથવા તો આપણે કહી શકીએ અમુક ધ્વનિ છે તે બીજા ધ્વનિ કરતાં મોટેથી કેમ સંભળાતી હોય છે, તેના વિશે આ પ્રકરણમાં આપણે શીખવાનું છે. આ પ્રકરણમાં આપણે શીખશું કે કોઈ પણ પદાર્થ છે તે કઈ રીતે અવાજ ઉત્પન્ન કરતો હોય છે, રાઈટ. એ અવાજ છે તે આપણા કાન સુધી કઈ રીતે જતો હોય છે, અને આપણા કાનમાં પણ કઈ રીતે અવાજ સંભળાતો હોય છે, તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. અલગ અલગ અવાજ આપણે જોયા હશે. ટીવીનો અવાજ, રાઈટ, એસીનો અવાજ, ફ્રીજનો અવાજ, મમ્મી જે બોલતા હોય એનો અવાજ, મમ્મી ખીજાતા હોય એનો અવાજ, રસોઈમાં આવતો હોય એનો અવાજ, બરાબર. આપણે કેટલા બધા અવાજો સાંભળતા હોય છે. કોઈ મિત્ર છે આપણો ખૂબ દૂર ઊભો હોય અને આપણને રાડો પાડતો હોય ત્યાંથી, તો પણ આપણે તેનો અવાજ સંભળાઈ જતો હોય છે. તે કઈ રીતે સંભળાઈ જતો હોય છે, તે તો કેટલો બધો દૂર ઊભો છે, રાઈટ. છતાં પણ આપણા કાન આપેલા છે તો અવાજ સંભળાય છે. પણ કાનમાં એવી શું પ્રક્રિયા થાય છે જેથી કરીને એનો અવાજ છે આપણને સંભળાઈ જતો હોય છે. કાનમાં એવી શું વસ્તુ છે જેથી કરીને એનો અવાજ છે આપણને સંભળાતો હોય છે, તેના વિશે આખી પ્રકરણમાં માહિતી મેળવવાની છે. ધ્વનિ છે, રાઈટ, મતલબ કે અવાજ, અલગ અલગ વસ્તુના અવાજ અલગ અલગ જોવા મળતા હોય છે. તો કોઈ પણ વસ્તુ છે તે અવાજ ઉત્પન્ન કઈ રીતે કરે છે તેના વિશે પણ આપણે માહિતી મેળવવાની છે. હા, તમારામાંથી ઘણા બધા લોકોને સંગીતના વાદ્ય વગાડવાનો ખૂબ જ શોખ હશે. સંગીતના વાદ્ય જેવા કે આપણે વાતચીત કરી, ગિટાર છે, તબલા છે, વાંસળી છે, વીણા છે, હાર્મોનિયમ છે, રાઈટ, કેશિયો છે, અલગ અલગ સાધનો છે સંગીતના જે વગાડવાની ખૂબ જ ઈચ્છા થતી હોય છે, અથવા તો ઘણા બધા શીખતા પણ હશે તે વગાડતા. પણ એમાંથી અવાજ કઈ રીતે આવે છે તે કોઈને ક્યારે પ્રશ્ન થયો? અવાજ એ કઈ રીતે ઉત્પન્ન કરતો હોય છે તે તો આપણને ક્યારે પ્રશ્ન નથી થતો. તો એવા પ્રશ્ન તમે તમારા કોઈ શિક્ષક હશે તેમને પૂછી શકો છો કે આ વસ્તુ છે તે અવાજ કઈ રીતે ઉત્પન્ન કરે છે, આમાં એવું શું થાય છે જેથી કરીને અવાજ ઉત્પન્ન થાય છે, તેના વિશે આપણે આ પ્રકરણમાં માહિતી મેળવવાની છે. અલગ અલગ સાઉન્ડ એટલે કે ધ્વનિ વિશે માહિતી મેળવવાની છે કે કોઈ વ્યક્તિ છે, રાઈટ, એમાં બધાના અવાજ અલગ અલગ કેમ જોવા મળતા હોય છે. સ્ત્રી, પુરુષ, નાનું બાળક છે, રાઈટ, વૃદ્ધ વ્યક્તિ છે, બધામાં અવાજ કેમ અલગ અલગ જોવા મળતા હોય છે, તેના વિશે પણ આપણે આ પ્રકરણમાં માહિતી મેળવવાની છે. તો બાળકો, સૌપ્રથમ આપણે શું શીખ્યા કે અવાજ આપણને કઈ રીતે સંભળાતો હોય છે, રાઈટ. કોઈ વ્યક્તિ છે આપણા ઘરે ડોરબેલ વગાડવા આવે ત્યારે આપણને ખબર પડે કે નહીં, કોઈક દરવાજા પાસે આવેલું છે આપણા ઘરે, અને યા તો દરવાજો ખખડાવે ત્યારે આપણને ખબર પડે કે કોઈક દરવાજાની બહાર ઊભું છે આપણા ઘરે. આપણી આસપાસ કોઈ વ્યક્તિ જાતું હોય ને આપણે આંખ બંધ હોય તો કઈ રીતે ખબર પડી શકે? તેના પગલાના અવાજ ઉપરથી, બરોબર ને. કોઈ પણ વ્યક્તિ આપણી આસપાસ જાતું હોય અંધારામાં ને એમાં, તો આપણે કહી શકીએ એના પગલાના અવાજ ઉપરથી આપણને ખબર પડે કે કોઈ વ્યક્તિ આજુબાજુમાંથી ગયું છે. અથવા તો કોઈ પણ વસ્તુ છે, કોઈ કૂતરું છે, રાઈટ, કોઈ બિલાડી છે તે આજુબાજુમાંથી ગયું છે, તેવી રીતે ખબર પડે, બરોબર ને. પછી આપણે વાતચીત કરી કે કોઈ સંતા કુકડી આપણે રમતા હોય, આંખે પાટો બાંધીને રમતા હોય છે, રાઈટ, ત્યારે આપણને કઈ રીતે ખબર પડે કે કોઈ વ્યક્તિ નજીક છે કે એવું? કારણ કે તેના પગલાના અવાજ ઉપરથી આપણને ખબર પડી જતી હોય છે કે તે આપણી આસપાસ છે કે નહીં. ઓકે. અને આપણી આસપાસ પણ કેટલા બધા અવાજ આવતા હોય છે, કેટલા બધા સાધનો હોય છે. ટીવીનો અવાજ, રિમોટનો અવાજ, બરાબર, એવી રીતે ટેબલ ફેનનો અવાજ પણ આવતો હોય છે, આપણા પંખાનો અવાજ પણ આવતો હોય છે, મોબાઈલ ફોન આપણે ઉપયોગ કરતા હોય એના પણ અવાજ આવતો હોય છે, ફ્રીજ છે એમાંથી અવાજ આવતો હોય છે, રસોઈ ઘરમાંથી અવાજ આવતો હોય છે, વાહનોનો અવાજ આવતો હોય છે, રસ્તા પર રમતા બાળકોનો અવાજ આવતો હોય છે, રાઈટ, અલગ અલગ પક્ષીઓનો અવાજ આવતો હોય છે, પછી જોરથી પવન ફૂંકાતો હોય એનો પણ અવાજ આવતો હોય છે. કેટલા બધા આવા આપણે યાદી બનાવી શકીએ કે આપણી આસપાસ કેટલા બધા અવાજો આવતા હોય છે, રાઈટ. તો આપણે જોઈએ પછી આપણે આ જ પ્રકરણમાં બધી ધ્વનિ વિશે સમજવાનું છે. ધ્વનિ કઈ રીતે ઉત્પન્ન થાય છે, ધ્વનિ એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતે ટ્રાવેલ કરે છે, મતલબ કે પસાર થતી હોય છે. કોઈ પણ ધ્વનિ છે તે બીજા ધ્વનિ કરતાં કઈ રીતે મોટી અથવા તો નાની હોઈ શકે છે, તેના વિશે આપણે આ પ્રકરણમાં માહિતી મેળવવાની છે. તો ચાલો આપણે શરૂ કરીએ.